જય બુધા. નિકુંજ પટેલ, મૂળ વતન મોડાસા સાયરા. હું પણ ચોથીસમાંથી જાઉં છું. આદર્શ વિદ્યાલય માટેની વાતની શરૂઆત કે અત્યારે જે ડેવલપમેન્ટ પ્લાન અને પ્રેઝન્ટેશન આપણે આગળના પ્રેઝન્ટેશનમાં જોઈશું ઉમંગભાઈ સાથે. ફેબ્રુઆરી માર્ચની અરાઉન્ડમાં એ વખતે મને વિપુલભાઈ સાહેબનો કોલ આવ્યો હતો કે આ રીતે આપણી સંસ્થા છે અને એમાં ડેવલપમેન્ટ આપણે શું કરી શકીએ. કેમ કે દાનનો ફ્લો રૂટીન ત્યાં જૂના વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં દેશ વિદેશમાં છે એટલે ત્યાંથી કોઈક આવતું હોય કંઈક દાન કંઈક આપતા હોય. એનો સારો દાનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. જનરલી દાન જ્યારે આપતા હોય ત્યારે સંસ્થાઓમાં ક્યાંક તો ઇતર પ્રવૃત્તિમાં અથવા નાના મોટા એક્સપાન્શનમાં એ ખર્ચ થઈ જતા હોય. ત્યાંની વિઝિટ કર્યા પછી કે સાહેબ જે સાહેબ સાથે આખી વિઝિટ કરી હતી અમે, અને એ વખતે ઉમંગભાઈ બી ત્યાં આવેલા હતા. અને વિઝિટ કર્યા પછી અમારી એ રીતે ચર્ચામાં દોર નીકળ્યો કે તમે જો કરો છો ડેવલપમેન્ટ એ કોમ્પ્રિહેન્સિવ પ્રોપર વેમાં ડેવલપ કરો, કે જે દાન તમારું સ્ટેપ વાઇઝ આવશે પણ તમે ડેવલપમેન્ટ બી એ રીતે કરી શકશો. તો એ વિચાર સાથે પછી એમ નક્કી થયું કે હવે આખું આનો માસ્ટર પ્લાન જ આપણે કરીએ. કેમ કે અત્યારે હોસ્ટેલની બિલ્ડિંગની બી અત્યારે હાલત જર્જરિત છે. કોમન ફેસિલિટીઝ નથી, કે એના ટોયલેટ સાથે દૂર છે, કોમન ટોયલેટની ફેસિલિટીઝ નથી. તો એ વિચાર સાથે પછી અમે આગળ વધ્યા. લગભગ માર્ચથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું. 6 મહિનાની આ મહેનત પછીનું આ પ્રેઝન્ટેશન છે કે આ રીતે કઈ રીતે આને સારી રીતે સંસ્થા કરી શકાય. કે જે 50 વર્ષથી એક સંસ્થા માટે અત્યારે બધા યાદ કરે છે કે આજે EP જિલ્લામાં 34 નંબરનો એવો માણસ નથી વડીલોમાં કે જે આ સંસ્થામાં ભણીને ના ગયો હોય. કોઈક ના કોઈક તો છે જ ગામમાંથી કે 2 જણા વિસનગર સંસ્થામાં ભણીને ગયા છે. તો એ જ વારસો આપણે આવતી પેઢી માટે કેમ કરીને આપી શકીએ, એ જ વિચાર સાથે આખો આ પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો છે. નમસ્કાર. મારું નામ ઉમંગ ગોસ્વામી છે અને અમારી ફર્મ UA ડિઝાઇન અને સક્ષમ કન્સલ્ટન્ટ આદર્શ વિદ્યાલયનું ફર્ધર એક્સટેન્શન માટે અમને સિલેક્ટ કરેલા છે. સૌથી પહેલાં તો શ્રી અખિલ આજણા કેળવણી મંદિર વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયને અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે અમને આવો સરસ ચાન્સ આપ્યો કે જે કેમ્પસ 1947માં એસ્ટાબ્લિશ થયેલું અને અત્યાર સુધી જેટલું પણ ત્યાં ડેવલપમેન્ટ થયું છે એનું કોર અભ્યાસ કરીને નવી માસ્ટર પ્લાન અને નવી રચના કઈ રીતના કરી શકાય અને ભવિષ્યના સમયગાળામાં અને ભવિષ્યમાં જ્યારે સ્ટુડન્ટની કેપેસિટી વધારવા માટે અને ભવિષ્યમાં રમતગમતના ક્ષેત્રો ઊભા કરવા માટે આ આખા કેમ્પસની નવી રચના કઈ રીતના કરી શકાય એનો અમે અહીંયા અભ્યાસ કરીને ડિટેલ ડિઝાઇન ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. સૌથી પહેલાં તો અમે અહીંયા જે બતાવ્યું છે એ આખું સેન્ટ્રલ વિસનગર સિટીમાં જે સાઇટ લોકેશનની રચના છે, જેના ચારે બાજુથી રસ્તા જાય છે અને એક્સેસિબિલિટી કેમ્પસની કઈ રીતના હોઈ શકાય એ આમાં દર્શાવેલી છે. પહેલાં આપણે અહીંયા વાત કરશું કે જે મકાનો અને જે ભવનો જૂના થઈ ગયેલા છે એની એક્ઝિસ્ટિંગ કન્ડિશન કેવી છે એ આપણે અહીંયા ફોટામાં દર્શાવેલી છે. ટોટલ જે સ્ક્વેર મીટર એરિયા છે એ આપણે 24,000 સ્ક્વેર મીટર એરિયા છે, જેના પેરીફેરિયલ રોડ જે છે એ 24 મીટર રોડ છે. હવે શહેરના વચ્ચોવચ્ચ 24 મીટર રોડ છે એટલે આપણને નવા બાયલોસ પ્રમાણે વર્ટિકલ કેમ્પસ પણ બનાવવાનો મોકો મળ્યો છે. એટલે આપણે એનો પૂરતો ઉપયોગ કરીને જગ્યા મેક્સિમાઇઝ ગ્રાઉન્ડ ફ્લોર કઈ રીતના ઓપન કરી શકાય અને હાઈરાઇઝ જઈને આગળના નવા મકાનો કઈ રીતના બાંધી શકાય એની આપણે અહીંયા વાત કરશું. આખા માસ્ટર પ્લાનમાં 3 મુખ્ય દ્વાર છે, ગેટ 1, ગેટ 2, ગેટ 3, જે અહીંયા એક્ઝિસ્ટિંગમાં બતાવેલા છે. કેમ્પસની જે એક્ઝિસ્ટિંગ રોડની કન્ડિશન છે એ પણ આપણે અહીંયા બતાવેલી છે. એક્ઝિસ્ટિંગ જે ત્યાં બફર ઝોન છે, ટ્રી અને ગ્રીન એરિયા જે છે એ થોડો પર્સન્ટેજમાં ઓછો છે બાય ધ ટાઈમ પીરિયડ, એ પણ અહીંયા બતાવેલો છે. હવે સરળ અભ્યાસ સાથે અને આપણને એક્ઝિસ્ટિંગ કન્ડિશન શું છે
જૂના મકાનો, જૂના ભવનો કેવા છે એ આપણે અહીંયા દર્શાવેલા છે, જેમાં નંબર પ્રમાણે લખેલું છે કે એ બિલ્ડિંગ જે મેઇન એક્સિસમાં આવે છે સ્કૂલ બિલ્ડિંગ છે, બી બિલ્ડિંગ જે છે હોસ્ટેલ બિલ્ડિંગ છે, સી બિલ્ડિંગ એ આપણું સાયન્સ બિલ્ડિંગ છે, ડી બિલ્ડિંગ આપણે પ્રાઇમરી સ્કૂલ કરેલી છે. બાય ધ ટાઈમ પીરિયડ 1947 પછી જેમ જેમ સંસ્થાને મોકો મળ્યો એમ એક ભવનો રચવાના એમ ચાલુ કરેલા. એ બિલ્ડિંગ જ્યારે ટોયલેટની જરૂરિયાત પડી ત્યારે ટોયલેટ બ્લોક ઊભો કરેલો છે. ડાઇનિંગ હોલ અને ઓડિટોરિયમની કેપેસિટી વાળું પણ એક એફ બિલ્ડિંગ ત્યાં અત્યારે એક્ઝિસ્ટિંગ છે, અને સ્પોર્ટ્સ બિલ્ડિંગ પણ જેમ રિક્વાયર્ડ જરૂર પડી એમ આપણે ત્યાં એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ બિલ્ડિંગ પણ છે. હવે આપણે ફર્ધર જોઈશું તો આ બધા બિલ્ડિંગની કન્ડિશન શું છે, એટલે એનું ગ્રાઉન્ડ કવરેજથી લઈને એનું એસ્થેટિકથી લઈને આ બધા મકાનો એક્ઝિસ્ટિંગ રીતને કઈ રીતના એડ્રેસ છે એ અહીંયા આપણે બતાવેલા છે. ડાઇનિંગ હોલની પરિસ્થિતિ અત્યારે આવી છે, ટોયલેટ બ્લોકની પરિસ્થિતિ અત્યારે આવી છે. હવે આ બધું જૂનો બિલ્ડિંગના બાયક્રમ અભ્યાસ કરતા અમને એક એવો વિચાર આવ્યો કે આગળના 100 વર્ષ સુધીનો પ્રોજેક્ટેડ પ્લાન કેવો હોવો જોઈએ, આગળના 100 વર્ષ સુધીનો માસ્ટર પ્લાન કેવો હોવો જોઈએ, જેમાં ઇકોલોજીકલ આસ્પેક્ટ હોય, જેમાં સસ્ટેનેબલ આસ્પેક્ટ હોય, જેમાં વિઝ્યુઅલ કનેક્શન્સનો આસ્પેક્ટ હોય, જેમાં એડમિનિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ્સની એક્ટિવિટીનો ડિફરન્શિએટ કઈ રીતના કરી શકાય, જેમાં રમતગમતના મેદાનો કઈ રીતના નવા બનાવી શકાય, જેમાં ડાઇનિંગ હોલની કેપેસિટી કઈ રીતના વધારી શકાય, જેમાં સ્ટુડન્ટ આગળ ફર્ધર અભ્યાસ કરે અને સ્ટુડન્ટ્સ આગળ વધે એ પ્રમાણેના નવા એનજીઓ માટેની સ્પેસ પણ કઈ રીતના ઉપલબ્ધ કરી શકાય. નવા માસ્ટર પ્લાનમાં આપણે બધું એનો ઉલ્લેખ કરેલો છે. હવે ઓવરઓલ જ્યારે જોઈએ ત્યારે માસ્ટર પ્લાનમાં એક્સિસ ઘણી ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે કે ભાઈ એક્સેસિબિલિટી એટલે અંદર આવવાથી લઈને આખા કેમ્પસમાં ફરવાનો રસ્તો વગર સાઇનેજ આપણે કઈ રીતના ફરી શકાય અને ઇઝી મૂવમેન્ટ ઝોન આપણે કઈ રીતના કરી શકાય એ રીતના આખું માસ્ટર પ્લાનની એક્સિસ વિચારેલી છે. જે આપણી જૂની મૂવમેન્ટ છે એવી છે કે ઇરેગ્યુલર શેપની છે અને એને ઓર્ગેનાઇઝ એટલે અનઓર્ગેનાઇઝ વસ્તુને ઓર્ગેનાઇઝ કઈ રીતના કરી શકાય એ આપણે આમાં વિચારેલું છે. એટલે જે આપણા જૂના ભવનો છે એઝ ઓફ નાઉ ફેઝ 1 ની જ્યારે વાત આવે છે ત્યારે આપણે જૂના મકાનોને ડિસ્ટર્બ કર્યા સિવાય નવી ફેસિલિટી કઈ રીતના ઊભી કરી શકાય એમાં આપણે પ્રપોઝ ફેઝ 1 માં જે ગ્રીન એરિયા છે આપણે 20% હતો એનો 40%થી વધારે કરવાનો લેન્ડસ્કેપ વિથ ઇરિગેશન સિસ્ટમ સાથે આપણે વધારવા માંગીએ છીએ. આ થોડા વિઝ્યુઅલ છે કે ભાઈ આપણે ઓવરઓલ કેમ્પસનો લુક એન્ડ ફીલ કઈ રીતના આપી શકાય. હવે જે ફેઝ 1 નું નવું પ્રપોઝલ છે એમાં સૌથી પહેલા આપણે કોલેજ બિલ્ડિંગ લેવાનો લીધો છે, જેનો જે ફૂટપ્રિન્ટ એરિયા છે એટલે આપણે એફએસઆઈ પ્રમાણે જે હાઈટ વધારે મળે છે એટલે આપણે બિલ્ડિંગને નાનું કરીને વર્ટિકલ જઈને જગ્યા નીચેનું કઈ રીતના વધારી શકાય એમાં આપણે ટોટલ G+3 નું સ્ટ્રક્ચર બનાવેલું છે. અહીંયા તમે જોઈ શકો તો આ એક એક્ઝોનોમેટ્રિક વ્યૂ છે એટલે એમાં ઓવરઓલ બિલ્ડિંગ જે કેમ્પસ છે એમાં બેઝમેન્ટ આવશે, ગ્રાઉન્ડ ફ્લોર પર ફેકલ્ટી રિલેટેડ બધી વસ્તુઓ આવશે અને ઉપરના 3 માળમાં ક્લાસરૂમ આવશે. આ કોલેજ બિલ્ડિંગમાં ટોટલ 480 થી એટલે ટોટલ લગભગ 500 જેટલા સ્ટુડન્ટની કેપેસિટી થાય અને 10 ક્લાસરૂમ નો સમાવેશ થાય એવું 28,000 સ્ક્વેર ફૂટ એરિયાનું આપણે બાંધકામ અહીંયા કરીશું. પ્લાન મુજબ આપણે એવું વિચારેલું છે કે આપણે નીચેની જગ્યા પણ કેમ બગાડીએ અને નીચેની જગ્યાનો ઉપયોગ કઈ રીતના કરી શકાય જ્યારે આપણે પાર્કિંગ કરતા નથી. એટલે આપણે એવું વિચાર્યું કે 500 થી વધુ સ્ટુડન્ટ કેપેસિટી એરિયાનો એક ઓડિટોરિયમ બને અંડરગ્રાઉન્ડ, જેમાં ટોફેલ, જીઆરઈ અને ફોરેન અભ્યાસ કરવાના પણ ક્લાસીસ થઈ શકે એવું 500 થી સ્ટુડન્ટ્સ કેપેસિટી વધારે જેટલો આપણે સમાવેશ કરેલો છે.
ગ્રાઉન્ડ ફ્લોરમાં ની એક્સેસિબિલિટી આપણે ખુલ્લી રાખેલી છે, એટલે કેમ્પસથી કનેક્ટેડ રહેવાય, જેમાં ફેકલ્ટી ઓરિએન્ટેડ જે સ્ટાફ રૂમની રચના હોય, પ્રિન્સિપલની રચના હોય, એચઓડી ઓફિસની રચના હોય, અને એક વુમન સેલ માટેનો પણ એક રૂમની સુવિધા આપણે કરેલી છે, અને ગ્રાઉન્ડ ફ્લોરમાં કોમન ટોયલેટની પણ સુવિધા કરેલી છે. પછી તમે ટિપિકલ ફ્લોર જ્યારે જોવો છો એમાં જે એનો પેસેજ એરિયા છે, અને ટિપિકલ ફ્લોર પ્લાનમાં જ્યારે જોઈશું તો આપણે એ રીતના બનાવેલો છે કે જેમ આઈઆઈટી આઈએમ સ્ટાન્ડર્ડના પેસેજીસ આપણે વાપરેલા છે, વિન્ડોના ઓપનિંગ પણ આપણે એ રીતના આપેલા છે કે ક્રોસ વેન્ટિલેટેડ હોય, અને કદાચ આપણે સસ્ટેનેબલ અપ્રોચ સાથે જો પંખામાં પણ બેસી શકે તો હવા ઉજાસ વાળો બિલ્ડિંગની આપણે એક ડિઝાઇન કરેલી છે. એટલે જે આપણે એમાં 10 ફૂટ વાઇડ પેસેજ એરિયા આપેલા, જે લગભગ 6 ફૂટ જરૂર હોય, પણ આપણે જેટલી જરૂરિયાત હોય એના કરતા વધારે મોટી સ્પેસ આપણે રિક્વાયર્ડ કરતા આપેલી છે કે છોકરાઓ ભણતા હોય તો એમને એવું લાગે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ લેવલે ભરે છે, એવા ટાઈપના પ્લાનિંગ અને મકાનની આપણે રચના કરેલી છે. આ ઓવરઓલ તમે જે જુઓ છો એ ક્લાસરૂમનો ચલચિત્ર છે, જેમાં ઓલમોસ્ટ 40 જેટલા છોકરાઓ, દરેક ક્લાસમાં 40 છોકરાઓ આવે એવા 160 સ્ટુડન્ટ્સ પર ફ્લોર નો સમાવેશ થાય છે. ક્લાસરૂમની સાઇઝ જનરલી 18 બાય 24 ફૂટ હોય, પણ આપણે 22 ફૂટ બાય 32 ફૂટના ક્લાસરૂમ રાખેલા છે, જેમાં થોડી વાઇડ સ્પેસ મળે અને સ્ટેજની પણ પ્રોપર સ્પેસ મળે એ રીતના આપણે ક્લાસરૂમની ડિઝાઇન કરેલી છે. અત્યારના આપણે એક્ઝિસ્ટિંગ ક્લાસરૂમ આવા હતા, અને આપણે જે પ્રપોઝ ક્લાસરૂમ છે એ વિથ ફર્નિચર સાથે એક્સપોઝ, જેટલું મિનિમમ મેન્ટેનન્સ આવે અને ઇફેક્ટિવ યુઝ આવે એવા આપણે ક્લાસરૂમની રચના કરેલી છે. આ બધા કોરિડોર કેવા હોઈ શકે, એક્ઝિસ્ટિંગ આપણું આવું છે પ્રપોઝ કોરિડોર કેવા હોઈ શકે એ આપણે બતાવેલું છે. આ આપણો કોલેજ ભવનનો છે ફ્રન્ટ એલિવેશન છે, જેમાં આપણે બિલ્ડિંગનું મટીરિયલ એ રીતના વાપરેલું છે જે વર્ષો સુધી એની ઇફેક્ટ ધ્યાન આવે અને બિલ્ડિંગ વર્ષો સુધી મોડર્ન પણ લાગે, અને આવતા વર્ષોમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવે એમને બિલ્ડિંગ મોડર્ન જ ફીલ થાય એ પ્રમાણે આપણે એનું એસ્થેટિકની રચના કરેલી છે. આ આપણે ગેટ 3 તરફથી જ્યારે આવીએ ત્યારે આપણે એનું એક્સટીરિયર વ્યૂ દર્શાવેલ છે. હવે આપણે વાત કરશું જે બ્લોક, જે આપણે નવો પ્રપોઝ બ્લોક છે, જે બોયઝ હોસ્ટેલ બ્લોક છે. હવે આપણે અત્યારે જે સ્ટુડન્ટ્સ ઓરિએન્ટેડ હોસ્ટેલ છે એ બહુ જ ઇન્ટ્રોવર્ટેડ છે, અને જે ઓપન કેમ્પસની જે ફીલ આવે અને સ્ટુડન્ટ અને અભ્યાસ કરવાનો એરિયા આપણે ડિફરન્શિએટ કઈ રીતના કરી શકીએ એ પ્રમાણે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું ઓરિએન્ટેશન એ રીતના કરેલું છે જે સિટી સાથે પણ બારોબાર કનેક્ટ હોય અને કોલેજ સાથે પણ બારોબાર કનેક્ટ હોય, અને આખું બફર ઝોન કરીને એનો બ્લોક આપણે જુદી રીતના દર્શાવેલ છે. તો જ્યારે બોયઝ હોસ્ટેલની વાત કરીએ ત્યારે અમે એવું વિચાર્યું કે હોસ્ટેલમાં રહેવા વાળો વિદ્યાર્થી જ્યારે કોલેજમાંથી ઘરે જાય છે તો એનું પ્રાઇવેટ એન્વાયરમેન્ટ એવું ફીલ થવું જોઈએ જે નેચર સાથે કનેક્ટેડ છે, જેના રૂમ ક્રોસ વેન્ટિલેટેડ છે, જ્યાં અંદર એને ભણવાની પણ એની સગવડ સારી રીતના મળી શકે, એમના પ્રાઇવેટ ટોયલેટ બ્લોક હોઈ શકે, એક રૂમમાં 3 વિદ્યાર્થી રહેતા હોય તો એમની પ્રોપર સુવાની સગવડ સાથે, અભ્યાસ કરવાની સગવડ સાથેના રૂમની સાઇઝ વિચારીને આપણે એક હોસ્ટેલ બ્લોક સારામાં સારો કઈ રીતના ઇફેક્ટિવ અને પોઝિટિવ એનર્જી વાળો બનાવીએ એ પ્રમાણે આપણે બોયઝ હોસ્ટેલની રચના કરેલી છે. આમાં પણ સેમ આપણે એફએસઆઈ મુજબ G+4 ની હાઈટ લીધેલી છે. ટોટલ 360 થી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા રહી શકે એ કેપેસિટી આપણે અહીંયા કરેલી છે. પર ફ્લોર આપણે 90 રૂમ્સના એરિયા આપણે સગવડ કરેલી છે. ટોટલ બિલ્ટઅપ એરિયા આપણે જોવા જઈએ તો 70,000 સ્ક્વેર ફૂટ જેવો થાય છે. હવે અહીંયા જે પ્લાન દર્શાવેલ છે એ એવો છે કે ગ્રાઉન્ડ ફ્લોરનું કનેક્શન કોલેજ અને કેમ્પસ સાથે કઈ રીતના કરી શકાય, અને વચ્ચેનો આખો ખુલ્લી સ્પેસ જેમાં કોરિડોર હોય, જે હોસ્ટેલના રૂમની એન્ટ્રી છે જે ગ્રીન
કેમ્પસ બફર ઝોનમાંથી અંદર જવાનું થાય તો સેન્ટ્રલ સ્પેસમાં એમની પોતાની એક્ટિવિટી કરવાનો પણ એમને ચાન્સ મળે, જુદા જુદી સ્પર્ધાઓ પણ ત્યાં થઈ શકે હોસ્ટેલની અંદર. એ રીતના આપણે આખો વચ્ચે સેન્ટ્રલ કોર્ટયાર્ડ આપેલો છે. સેન્ટ્રલ કોર્ટયાર્ડથી દરેક પેસેજના એન્ડ સુધી અને રૂમ સુધી પણ ક્રોસ વેન્ટિલેશન અને લાઇટ જાય એવી આપણે વ્યવસ્થા કરેલી છે, પ્લાનમાં દર્શાવેલ છે. કોર્ટયાર્ડની સાઇઝ પણ 124 ફીટ બાય 40 ફીટ છે, જે બંને રૂમ વચ્ચેનું જે કોરિડોરનું કનેક્શન છે એ એમને એવું પ્રાઇવેટ ફીલ થાય કે હોસ્ટેલ આપણી કન્જસ્ટેડ અને વન પેસેજ ઓરિએન્ટેડ નથી, પણ ખુલ્લી અને હવા ઉજાસ વાળી છે. દરેક ફ્લોરમાં અમે એક લોન્ડ્રી રૂમ, વોશરૂમ કોમન અને બીજી પણ એવી સુવિધાઓ આપેલી છે કે હેલ્થકેર રિલેટેડ એક રૂમ પણ આપેલો છે, જે કોઈ પણ વિદ્યાર્થી બીમાર હોય ક્યાં હોય તો એમનું આઇસોલેશન રૂમ પણ દરેક ફ્લોરમાં અમે મૂકેલો છે. આ તમે જે જોઈ રહ્યા છો એનો એક્ઝિસ્ટિંગ વ્યૂ છે, જે બેક સાઈડનો એલિવેશન છે. કોર્નર સાઈડથી એલિવેશન આપણો આવો લાગશે. જે ઓવરઓલ કેમ્પસ આપણે નવું બનશે ત્યારે એનું જે ફેસિંગ છે, બધી બાલ્કનીનું ફેસિંગ છે એ કોમન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સામે થશે. એવી જ રીતના ગર્લ્સ હોસ્ટેલ પણ આપણે G+4 કરેલી છે, જેમાં 110 થી વધુ છોકરીઓનો સમાવેશ થાય એ રીતના આપણે કરેલી છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ વચ્ચે બફર ઝોન રાખેલો છે અને એમને પણ પ્રાઇવેટ સ્પેસ થાય એ રીતના આપણે એના ભવનની રચના કરેલી છે. દરેક ફ્લોર પર 6 રૂમ છે અને એ પણ સેમ જેમ અમે હોસ્ટેલ વુમન ઓરિએન્ટેડ કોરિડોર્સ કેવા હોવા જોઈએ, વુમન ઓરિએન્ટેડ પેસેજીસ જે ડાર્ક સ્પેસ ના થાય, ઇઝીલી એક્સેસેબલ સ્ટેરકેસથી તમે તમારા પ્રાઇવેટ રૂમ સુધી જઈ શકો, એ પ્રમાણે ક્રોસ વેન્ટિલેટેડ રૂમની આમાં પણ રચના કરેલી છે. આનો ટોટલ એરિયા જે છે એ 20,000 સ્ક્વેર ફૂટ જેવો થાય છે. આ તમે જે પ્લાનમાં જોઈ રહ્યા છો એમાં 2 ના ક્લસ્ટર વાળા રૂમ વિથ પ્રાઇવેટ અટેચ ટોયલેટ, દરેકને સેમ અહીંયા પ્રાઇવેટ સ્પેસ મળે અને દરેકને પ્રાઇવેટ વોર્ડરોબ મળી શકે એવા ક્રોસ વેન્ટિલેશન રૂમની વ્યવસ્થા કરેલી છે. આ ચિત્રમાં ફિમેલ અને વુમનને લગતું પેટર્ન, એટલે તમે એના વોલ ફ્લોરિંગથી લઈને તમે એના મ્યુરલ્સથી લઈને કઈ રીતના કરી શકે એ ઇમેજમાં દર્શાવેલું છે. આ એનો ફ્રન્ટ એલિવેશન છે. દરેક હોસ્ટેલ રૂમમાં આપણે જ્યારે ડિટેલમાં જોઈતા હોઈએ તો એક રૂમમાં ઇફેક્ટિવ યુઝ ફોર બેડ, ઇફેક્ટિવ યુઝ ફોર વોર્ડરોબ, ઇફેક્ટિવ યુઝ ફોર ડોર ઓપનિંગ્સ એન્ડ સાઇઝ, એક જ સાથે 3 એક્ટિવિટી થઈ શકે એવા વોશરૂમ અને ત્રણેયના અલગ અલગ ફીચર્સ પણ છે. અને દરેક રૂમને આપણે બાલ્કની પણ એ રીતના આપેલી છે કે જ્યાં સ્ટુડન્ટ્સ ને હવા ઉજાસ પણ મળી શકે. એટલે ઓવરઓલ તમે આ જે જોઈ રહ્યા છો એ આઇસોમેટ્રિક વ્યૂ છે, જેમાં તમે ડિટેલમાં જોઈ શકશો કે આપણે બેડ અને વોર્ડરોબ અને ટોયલેટની રચના કઈ રીતના કરેલી છે પ્લાનિંગ. એક્ઝિસ્ટિંગ આપણા રૂમ આવા હતા અને પ્રપોઝ રૂમ આપણે આવા કરીશું. અગેન રૂમ્સ એવા હોવા જોઈએ કે વર્ષો સુધી એનું મેન્ટેનન્સ ઓછું આવે અને હવા ઉજાસવાળા બની શકે એ રીતના આપણે એનું રચના કરેલી છે. ઘણી હોસ્ટેલમાં આપણે એવું જોઈતા હોઈએ છીએ કે બાલ્કનીઓમાં કપડાં સુકાતા હોય તો અમે આર્કિટેક્ચરલી એ રીતના એની ફીલ્સ બનાવેલી છે કે જે પણ બધા ક્લોથ્સ હોય એને કયા સુકાવા પેસેજમાં ના સૂકવીને એને સાચી જગ્યાએ કઈ રીતના એને હેંગ કરીને એના વોટર ડ્રેનિંગ સિસ્ટમ પણ આપણે એ રીતના આપેલી છે. ઓવરઓલ જ્યારે આપણે કેમ્પસની વાત કરતા હોઈએ ત્યારે આપણે પ્રપોઝ ડેવલપમેન્ટ એવું છે કે છેલ્લે જે આપણે નવી હોસ્ટેલ બ્લોક ઊભા કરીએ ત્યારે જે આપણા જૂના હોસ્ટેલ બ્લોક જે સેન્ટર ઓફ ધી માસ્ટર પ્લાન આવે છે એને આપણે ઓપન કરીને આખો નવો પ્રપોઝ માસ્ટર પ્લાન કઈ રીતના કરી શકાય, જેમાં પાર્કિંગની ફેસિલિટી વધે, જેમાં ડ્રોપ ઓફ એરિયાની ફેસિલિટી વધે, જેમાં પ્લેગ્રાઉન્ડ હોય, જે પ્લેગ્રાઉન્ડમાં આપણે 400 મીટરની દોડ, 800 મીટરની દોડ પણ કરી શકીએ એવું, જેમાં મલ્ટીપર્પઝ કોર્ટ હોય,
સેન્ટ્રલ જે આપણે ઓપન સ્પેસ આપણને મળે છે એમાં ઓલમોસ્ટ 2000 થી 3000 માણસનું મોટું ફંક્શન થાય એવો આપણે આખો કોમન ઓપન પ્લોટ કરેલો છે. કોમન ઓપન પ્લોટ કરવાથી જે આગળનું સ્કૂલ બિલ્ડિંગ છે એનું ક્રોસ વેન્ટિલેશન વધી જશે, સાયન્સ બિલ્ડિંગનું ક્રોસ વેન્ટિલેશન વધી જશે, જે નવા બ્લોક આપણે ઇફેક્ટિવ બનાવેલા છે એનું પણ સેન્ટ્રલી ઓપન ક્રોસ વેન્ટિલેશન વધી જશે. એટલે ઓવરઓલ માસ્ટર પ્લાન નવો જે આપણે કરીએ છીએ એમાં જે ગ્રીન બફર ઝોન આપણો 20 હતો એનાથી આપણે 60% સ્પેસ ઓપન અપ કરીને ગ્રીન કેમ્પસ બનાવવાનો આપણે ટ્રાય કરેલો છે. છેલ્લે જે આપણે પ્રપોઝ સેન્ટ્રલ ઓપન સ્પેસ કઈ રીતના કરશું એ આપણે આ રીતના 3D વિઝ્યુઅલ્સમાં બતાવેલો છે. આપણે મેઇન ગેટની એન્ટ્રી ડ્રોપ ઓફ ઝોન અલગ હશે, વિઝિટર એન્ટ્રી અલગ હશે, ફેકલ્ટીની એન્ટ્રી અલગ હશે, સ્ટુડન્ટ્સની એન્ટ્રી અલગ હશે. એ પ્રમાણે દરેક ગેટની આપણે વિથ સિક્યુરિટી સર્વેલન્સ કેમેરા સિસ્ટમ સાથે આખા કેમ્પસનું એક્ઝિટ અને એન્ટ્રી આપણે વિઝ્યુલાઇઝ કરેલી છે. હવે તમે જ્યારે જે જૂનો માસ્ટર પ્લાન અને નવા માસ્ટર પ્લાનની આપણે કમ્પેરિઝન કરશું ત્યારે આપણે ગ્રીન બફર ઝોનમાં ઓલમોસ્ટ નહીં હોય તો 300 થી 400 નવા પ્લાન્ટેશન જે આપણા થશે એમાં આખો એક ગ્રીન એરિયા થશે જેના શેડ એરિયામાં સ્ટુડન્ટ્સ એમની એક્ટિવિટી કરી શકશે. એન્ટ્રન્સ ગેટ નવો બનશે, મેઇન સ્કૂલ બિલ્ડિંગનો એક્સેસ આપણે રીવેમ્પ કરીને નવા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એને નવું કરશું. નવી ડ્રેનેજ સિસ્ટમ જે વરસાદી પાણી જે છે એનો સંગ્રહ થશે સર્વિસીસ સાથે અને એ જ વરસાદી પાણી આપણે આખા કેમ્પસના લેન્ડસ્કેપમાં ફરીથી એને રીયુઝ કરી શકશું. એટલે પરકોટિંગ વેલ્સ છે, રેન વોટર સિસ્ટમ છે, આ બધા નવા લેન્ડસ્કેપ ઓરિએન્ટેડ જેટલી પણ ફેસિલિટી સર્વિસીસ રિલેટેડ કરવાની આવે એ નવા માસ્ટર પ્લાનમાં આપણે કરેલી છે. હવે તમે જ્યારે કમ્પેરિઝન કરો તો ઓવરઓલ આપણે નવું આખી ઓપન સ્પેસ બની છે, બોયઝ હોસ્ટેલ બની છે, ગર્લ્સ હોસ્ટેલ બની છે, ડાઇનિંગ હોલને આપણે નવો કરેલો છે, એને પણ આપણે રી ઇમ્પ્રિન્ટ્સ ઇમેજ પણ આપણે કરશું. એટલે આ રીતના આખા માસ્ટર પ્લાનમાં આગળના 100 વર્ષ સુધી ઇકોલોજીકલ આસ્પેક્ટ સાથે, મોડર્ન બિલ્ડિંગ ડિઝાઇન સાથે, વેલ પ્લાન ઓરિએન્ટેડ ડિઝાઇન સાથે કેમ્પસનું જે ઓવરઓલ એન્વાયરમેન્ટ છે એ વિથ ઈચ એન્ડ એવરી ફેકલ્ટી એન્ડ ફેસિલિટી રિલેટેડ આપણે નવું કરીશું. ધન્યવાદ. અખિલાજા કેળવણી મંડળ વિસનગર એ આપણા સમાજની મુખ્ય સંસ્થા છે અને આ સંસ્થાની સ્થાપના 1937માં મહેસાણા મુકામે છાત્રાલય બનાવી અને સમાજના આગેવાનોએ શિક્ષણની શરૂઆત કરેલ. એના પછી વિસનગરની અંદર 1942માં એમએન કોલેજ આવવાના કારણે સમાજના આગેવાનોએ વિચાર્યું કે વિસનગર શિક્ષણનું હબ બનશે. એ માટે સમાજના આગેવાનોએ વિસનગર મહેસાણામાંથી વિસનગર છાત્રાલયની ભાડાના મકાનમાં ચાલુ કરેલ અને એ વખતે 1945માં સંખ્યા વધવાના કારણે છાત્રાલયમાં અને 1947માં આદર્શ વિદ્યાલયની સ્થાપના કરી અને છાત્રાલય અને વિદ્યાલય બંને બિલ્ડિંગો અત્યારે આ જે સંસ્થા ચાલે છે તેઓ આગળ શરૂઆત કરેલી. અને એ વખતે સમાજના આગેવાનો સમાજમાંથી જુદા જુદા નાનો ફાળો ઉઘરાવી, કારણ કે આપણો સમાજ જે છે એ ખેતી અને પશુપાલનના ઉપર જ નિર્ભર હતો. શિક્ષણ બહુ ઓછું હતું, છતાં પણ સમાજના આગેવાનો દૂરદ્રષ્ટિના કારણે આ સમાજની મૂળ સંસ્થા આદર્શ વિદ્યાલય 1947માં આજથી 75 વર્ષ પહેલો શરૂઆત કરવામાં આવી અને એ રીતે એ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થતી જઈ અને એ રીતે સમાજના સર્વ આગેવાનો અને સર્વ હોદ્દેદારશ્રીઓ જે થઈ ગયા એ બધા જ સંસ્થાનો સમાજનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરતા રહ્યા. એ વખતે સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા, ગાંધીનગર આ બધા જ જિલ્લાના બધા જ બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા હતા. અને આમ 1964-65ની અંદર આ સંસ્થાના છાત્રાલયના 25 વર્ષ થવાના કારણે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલો અને એ રજત જયંતિ મહોત્સવની અંદર સમાજના દૂરદ્રષ્ટિવાળા માનનીય સ્વર્ગસ્થ માનસીભાઈ પટેલ, નાથુભાઈ દેસાઈ,
વગેરે સાથે મળી અને સમાજની આગળ પ્રગતિ થાય એ રીતે ભવ્ય એક 2 દિવસનો પ્રોગ્રામ કરેલો અને સમાજના સર્વ આગેવાનો રહેલા. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી જીતેન્દ્રભાઈ દેસાઈ અને મુખ્ય સેવક રવિશંકર મહારાજ પણ ઉપસ્થિત રહેલા અને આ રીતે એક છાત્રાલય રજત જયંતિ મહોત્સવ ઉજવેલો. અને એ ઉજવ્યા પછી સંસ્થાની અંદર જે જરૂરિયાતો હોય તે છાત્રાલયમાં શરૂઆતમાં અંદર 10 રૂમો હતા, પછી એની અંદર વધારો કરીને 28 રૂમો થયા, 56 થયા અને એ રીતે ઉત્તરોત્તર 84 રૂમ સુધી છાત્રાલયમાં 300 બાળકો રહી શકે એવું છાત્રાલય બનાવવામાં આવ્યું. અને એની સાથે સાથે સ્કૂલની અંદર પણ 2 માળ બિલ્ડિંગ બનાવી ધોરણ 5 થી 11 સુધીનો અભ્યાસ કરી શકે શિક્ષણ એવું આખું સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ, જે બિલ્ડિંગ આજે આપણે જોઈ શકીએ કે કેટલી દિવસથી ઊંચી હાઇટવાળું અને ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું કે જે મોટો મહેલ હોય એ ટાઈપનું આ એ બિલ્ડિંગ છે. એવું બિલ્ડિંગ એ વખતે બનાવવામાં આવ્યું. અને એના પછી 74-75ની અંદર સંસ્થાને આદર્શ રીતે 25 વર્ષ પૂર્ણ થતા હોય એનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. અને એ રજત જયંતિ મહોત્સવ ઉજવ્યા પછી પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5 ચાલુ કરવાનો સંસ્થાએ વિચાર કર્યો અને નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. અને એ બિલ્ડિંગ શ્રીમતી લક્ષ્મીબેન ડી ચૌધરી એમના પ્રાથમિક ભવન એમના નામે બાંધી અને પ્રાથમિક ભવન બનાવવામાં આવ્યું. એ પ્રાથમિક ભવનની અંદર ધોરણ નર્સરીથી તે 1 થી 5નો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો. એના પછી સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો અને વિકાસની સાથે સાથે 1997 સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા એટલે સંસ્થાના 50 વર્ષ સુવર્ણ જયંતિ મહોત્સવ સમાજના આગેવાનો અને હોદ્દેદારશ્રીઓ ઉજવવાનું નક્કી કરેલું અને એ તે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવેલો. એ વખતે આ વિજ્ઞાન ભવન જે 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને ઉચ્ચ સારું શિક્ષણ લેબોરેટરી બનાવી શકાય એટલે 2 માળનું અદ્યતન વિજ્ઞાન ભવન બનાવવામાં આવ્યું. અને એ વિજ્ઞાન ભવનના દાતા એ વખત શ્રી નરસિંહભાઈ ચૌધરી મગરોડાવાળા, એનજી ચૌધરી અને મોતીભાઈ ડી ચૌધરી કોમ્પ્યુટર ભવનના દાતા. અને એ રીતે જુદા જુદા દાતાઓ દ્વારા આખું એક નવું અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. એના પછી 2002 પછી આ સંસ્થાની અંદર સ્વર્ગસ્થ માનસીભાઈના પુત્ર વિપુલભાઈ સાહેબ પ્રમુખ બન્યા અને એમને સંસ્થાના વિકાસની અંદર સતત પ્રયત્નશીલ રહી અને એના પછી એક મોટું બિલ્ડિંગ પ્રાર્થના ભવન અને ભોજનાલય બંને બનાવવા માટેના ભાઈ ર ચૌધરીના નામે અન્નપૂર્ણા હોલ અને માનસીભાઈ પ્રભુ પટેલના નામે પ્રાર્થના ભવન બંને બનાવી અને જુદા જુદા દાતાઓ પરથી દાન મેળવી અને એ તે બંને અદ્યતન બિલ્ડિંગ બનાવે. આમ સતત સંસ્થાનો ઉત્તરોત્તર પ્રગતિ કરી અને સંસ્થાના વિકાસ માટે જે જરૂરિયાતો હોય એ જરૂરિયાત પ્રમાણે સંસ્થાનો વિકાસ કરવામાં આવ્યો. પરંતુ છેલ્લે ધોરણ નર્સરીથી 12 સુધીનો અભ્યાસક્રમ ચાલતો હતો પણ 2017ની અંદર આ સંસ્થાની અંદર ત્યારે અમારી પ્રમુખ તરીકેની વરણી થઈ અને સાથે સાથે હોદ્દેદારશ્રીઓ ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ, જેડી ચૌધરી, ઈશ્વરભાઈ વગેરે હોદ્દેદારશ્રીઓ શિક્ષણના પ્રેમીઓ જે હતા, શિક્ષણ સાથે જોડાયેલા હતા, એમના સહયોગથી આ સંસ્થાની અંદર સાયન્સ કોલેજ 2019ની અંદર શરૂ કરવામાં આવી. એના પછી 2021માં આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી. એ યોગ્ય અભ્યાસ કેન્દ્ર સોમનાથ યુનિવર્સિટી તરફથી લાવી એને પણ ચાલુ કરવામાં આવ્યું અને આ રીતે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો ચાલુ કરી અને સંસ્થામાં એક વધારો કરવામાં આવ્યો. અને એ તે સંસ્થાની અંદર 2000 વિદ્યાર્થીઓ તથા છાત્રાલયના 300 વિદ્યાર્થીઓ રહી અને અભ્યાસ કરી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવી. એના પછી આ સંસ્થાને અમે 2020 પછી જોયું કે સંસ્થા 2022માં આપણા 75 વર્ષ પૂરા થાય છે તો જો સંસ્થાએ રજત જયંતિ ઉજવેલો હોય, સુવર્ણ જયંતિ ઉજવેલો હોય તો આપણે એના 75 વર્ષ પૂરા થતા હોય તો અમૃત મહોત્સવ પણ ઉજવવો જોઈએ એવી અમે બધા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને મિટિંગ મળી અને એની અંદર નક્કી કરાવ્યું કે આપણે સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થતા હોય એનો અમૃત મહોત્સવ સારી રીતે ઉજવવો અને એ અમૃત મહોત્સવ ઉજવવા સાથે એક નવું કોલેજ બિલ્ડિંગ પણ બનાવવું અને એના માટે દાન પણ મેળવવું અને એ દાનની શરૂઆત કરવા માટે કરેલી. એ વખતે ખંડોસર નિવાસી માનસીભાઈ ચૌધરી હાલ USA એમને 51 લાખ રૂપિયા દાન તરીકે આપવાની જાહેરાત કરેલી અને એની સાથે સાથે મુરજીભાઈ ચૌધરી બાલવા હાલ USA એમને પણ 51 લાખ રૂપિયા આપવાની એ વખતે જાહેર કરી. આમ બંને દાતાઓના 51 લાખ રૂપિયાના દાન મળવાથી અમારામાં અનેરો ઉત્સાહ ઉત્પન્ન થયો અને સારી રીતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી અને એના માટેનું એક નવું કોલેજ બિલ્ડિંગ બનાવવું
પણ આ માટે જ્યારે અમે બધા ભેગા થયા, સંસ્થા પ્રત્યે જેનું ઋણ રહેલું છે, માનસીભાઈના પુત્ર ભાઈ શ્રી વિપુલભાઈ, એ પણ આ સંસ્થા સાથે 2001થી સતત જોડાયેલા હોય, એમને અમે બધા મળવા ગયા. એમને કીધું સાહેબ અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. ત્યારે એમને કીધેલું કે ફક્ત અમૃત મહોત્સવ ઉજવવો એ એટલું પર્યાપ્ત નથી, પણ સંસ્થાને જ્યારે આપણા વડીલો 75 વર્ષ પહેલાં આટલું અદ્યતન બનાવી હોય તો એની અંદર કંઈક સુધારો કરી અને નવું શિક્ષણ મળી શકે એવી સુવિધાઓ ઊભી કરવા માટેનો વિચાર કરવો જોઈએ. અને એના માટે આખું સંસ્થાનું રિસર્વે કરી સંસ્થા માટે કયો નવો બિલ્ડિંગ બનાવી શકાય એનું પ્લાનિંગ તમારે બનાવવું પડે. અને પ્લાનિંગ પ્રમાણે ચાલશો તો સંસ્થાનો વિકાસ થઈ શકશે. ગમે તેમ બિલ્ડિંગ ગમે તેમ વધવાથી સંસ્થાનો વિકાસ અવરોધાશે અને જે કામ કરવાનું છે તમારું થઈ શકશે નહીં. એટલે અમે વિનંતી કરી કે સાહેબ જો આપ પોતે આની અંદર સહમત થતા હોય અને જો દાન અપાવવા માટેનું તમે તૈયારી હોય તો અમે એના માટે તૈયાર છીએ કે મારી જો તમારી જરૂરિયાત હશે તો તમને મદદ કરીશ અને એના માટે જેટલા પ્રયત્નો કરે તો કરીશ. અને એ રીતે અમે બધા ભેગા થઈ અને અમૃત મહોત્સવ ઉજવવા નક્કી કર્યું. એ વખતે એમના બંગલે એન્જિનિયર ભાઈ શ્રી વિપુલભાઈ ચૌધરી, સાયલાના બનાસકાંઠાના મોડાસાના વતની છે, એમને બોલાવે, મોટા એન્જિનિયર છે, અને એમની સાથે આર્કિટેક્ટ પણ બોલાવેલા. અને બંનેને કીધેલું કે તમે આદર્શનો સર્વે કરી અને કેવી રીતે એનું રીડેવલપમેન્ટ કરવું એનો આખો એક ચિતાર બનાવો. એ બંને સર્વે કરેલું. 4 થી 5 વખત અમદાવાદ અમારે મિટિંગો એમની સાથે થયેલી અને જુદા જુદા ભવનો કેવી રીતે બનાવવા અને એનો સુધારો કેવી રીતે કરવો એક આખો માસ્ટર પ્લાન એમનો બનાવ્યો. એ માસ્ટર પ્લાન અમે જોયો. એની સાથે એની કિંમતો પણ નક્કી કરવામાં આવી કે કયું બિલ્ડિંગ કયું બિલ્ડિંગ, એક કુમાર છાત્રાલય બનાવવો, કન્યા છાત્રાલય બનાવવો અને તાલીમ ભવન બનાવો. આ 3 નવા બિલ્ડિંગો બનાવવા માટેનો આખો માસ્ટર પ્લાન બનાવ્યો. તો એની અંદર 25 થી 30 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ આવ્યો. આટલા બધા પૈસા ભેગા કરવા એ સમાજમાંથી આજ સુધીમાં ઘણું કઠિન હતું. છતાં પણ ભાઈ વિપુલભાઈએ અમને સલાહ આપી કે ચોક્કસ આપણને સારું કાર્ય કરીએ છીએ, સમાજ માટે કરીએ છીએ તો ચોક્કસ આપણને એમાં કુદરત માર્બુદાની પ્રેરણાથી આપણે સારું કામ કરી શકીશું. એ રીતે 2/7/2023ના દિવસે વાર્ષિક સાધારણ સભા મંડળની હતી. એ દિવસે અમે અમૃત મહોત્સવનો ઉજવવો એનો એ પ્રાથમિક શરૂઆત કરવા માટેનો એનો એ દિવસે અમે નક્કી કરેલો. એના પહેલો સમાજના જે સંસ્થા સાથે સમાજના જે માણસો જે જુદા જુદા ધંધામાં રોકાયેલા છે એ બધા મહેસાણા મુકામે, ગાંધીનગર મુકામે, અમદાવાદ મુકામે એમને રૂબરૂ મુલાકાત લઈ એમના ઘરે મળી અને દાન માટેનો આખો જે પ્લાનિંગ બનાવેલો તો એ દાન માટેનો અમે નોંધવા માટે ગયેલા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ વિપુલભાઈ સાથે. તો એ વખતે લગભગ 10 કરોડનું દાન એ જુદા જુદા વિભાગમાં જે લેવાનું હતું એ રીતે અમને નોંધાવવા માટેનો સારો સહકાર મળ્યો. એટલે અમને વિચાર થયો આટલું બધું જો સમાજના ધનિકો હોય અને સમાજ માટે જો કામ કરવાવાળો આપણા હોય તો આપણે એની અંદર વધુ પડતો ઉત્સાહથી કામ કરવું જોઈએ. એ રીતે ફરીથી પાછી અમે એના વિચાર વિમર્શ માટેની 9/7/2023 રવિવારના દિવસે ફરીથી સમાજના બધા આગેવાનોને બોલાવી અને એક આખું મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર સંસ્થાનું રીડેવલપમેન્ટ કેવી રીતે કરવું એનું આખું એક ચિતાર બતાવવામાં આવ્યો એના દ્વારા. અને એ ચિતાર બતાવી લોકો ખુશ થઈ ગયા. ખરેખર આ રીતે જો સંસ્થા થશે તો સંસ્થાનો સારો વિકાસ થઈ શકશે. અને એ રીતે એ દિવસે પણ 1.5 થી 2 કરોડ રૂપિયાનું દાન વધુ આપણને મળ્યું. એટલે લગભગ 12 કરોડ રૂપિયા દાનમાં નોંધાઈ ગયેલા છે. તો જુદા જુદા ભવનો માટેના જુદા જુદા દાનની સરવાણી ચાલતી રહી અને એના માટેના સતત પ્રયત્નો કરીએ છીએ. અને અત્યારે હાલ પણ એના માટેના પ્રયત્નો કરી અને જુદા જુદા દાન મેળવવા માટેના સતત પ્રયત્નો ચાલુ છે. સંસ્થાનો માસ્ટર પ્લાન જે બનાવેલો છે એની મંજૂરીઓ માટેની સરકારની અંદર જે મૂકવું પડે એના માટેના કાગળો પણ મૂકી દે, એની મંજૂરી મળે, એનું ખાતમુહૂર્ત કરી અને 2 કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય અને તાલીમ ભવન એના પણ ખાતમુહૂર્ત નક્કી કરી અને જે તે તારીખે નક્કી કરવાનું વિચારેલ છે. સમાજ જે વખતે શિક્ષણ નહોતું એ વખતે જ્યારે અત્યારે આટલું શિક્ષણ આપણો સમાજના વિદ્યાર્થીઓ અને જુદા જુદા તાલીમ ભવનો દ્વારા મેળવી અને જે આગળ વધી રહેલા છે એમને આજે જે સંસ્થામાં ભણેલા હોય, અભ્યાસ કરેલા હોય એ સર્વ મિત્રો સંસ્થાનો વિકાસ થાય એ દરેકને ચિંતિત છે અને એના માટે પોતાનો યથાયોગ્ય ફાળો પણ આપી રહ્યા છે. અત્યારે તાલીમ વર્ગ અર્બુદા યુવા વિકાસ તરફથી દર શનિ રવિવારે તાલીમ વર્ગ અહીંયા આદર્શ વિદ્યાલયમાં ચાલુ છે. એની અંદર લગભગ 400-500 વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે આવતા હોય છે. અને એ રીતે આ સંસ્થા વિકાસ કરી રહી એના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ.